તું તને તો ખ્યાલ છે ને, સાઈઝ નો ખ્યાલ છે ને, કોઈ બી સાડીની સાઈઝ. હવે જેમ કે આ બનાવવાની છે, આ લેરિયું છે, તો લેરિયામાં તમને કન્ફ્યુઝ નહીં થવું જોઈએ. પહેલા તો સાઈઝ જો રોંગ બને તો ડિઝાઇન રોંગ. સાઈઝમાં સમજ પડી જોઈએ. તો પહેલા બધી રીલ પરફેક્ટ રીતે જોઈ લઈએ આપણે. તો જ્યાંથી ઓકે લાગે ત્યાંથી સ્ટોપ કરીને આપણે પહેલા એને સાઈઝ સેટ કરવાની. હા હા, સાઈઝ સાઈઝ વગર તમે કન્ફ્યુઝ થવાના જ છે. હવે અહીંયા ક્રોસ લઈ રહ્યા છે, હે ને? તો આ પલ્લુ વાળો ભાગ છે. ઓકે, હા, આ લઈ રહ્યા. આપણે સ્ટાર્ટ કરીએ અહીંયાથી. થર્ડ ક્લિક. કોપી નહીં થાય તો પિન સ્કીન મારવાનું. પિન સ્કીન કોમ્પ્યુટર પર ફોટોશોપમાં આવીને કંટ્રોલ એન, એન્ટર, પેસ્ટ. કઈ વસ્તુ આપણે અત્યારે કરીએ એમ ક્રોપ. આ બધી ફાઇલને થોડીક લઈ લઈએ જોઈએ તો. નહીં તો પછી 650 કરી દઈએ. આખી ફૂલ સાઈઝ છે. સેન્ટીમીટર, હાઈટમાં 47. આટલું તો બધાને આવડતું જ છે. ઠીક ને? હવે બીજી બીજી જગ્યા, અને જ્યાં જ્યાંથી આપણને વ્યવસ્થિત લાગે ત્યાંથી સ્ટોપ કરીને ફોટો પાડવો પડે. હા, તો આ સેન્ટર વાળો ભાગ લાગે છે ને બાજુ વાળો, તો આને બી પિન સ્કીન મારવાને, પેસ્ટ. આટલું લીધું. કંટ્રોલ શિફ્ટ આવીને ડિલીટ. બહારનું બધું અત્યારે ડિલીટ કરી દીધું. હવે બીજું, આ બી પટ્ટો એક અહીંથી આટલો દેખાય છે. બધી સાડીમાંથી જ્યાં જ્યાં તમને દેખાય ત્યાંથી વ્યવસ્થિત રીતે ફોટો પાડીને લઈ શકે. અહીંયાથી આટલી લાઈન ઓકે દેખાય છે, અહીંયાથી આટલી લાઈન ઓકે દેખાય છે. આ ભાગ તમે અહીંયાથી કટિંગ કરીને લઈ શકે. પિન સ્કીન, પેસ્ટ. એટલે જ્યારે બી સાડીની સાઈઝ સેટ કરે તો એટલું તો ખ્યાલ આવવું જ જોઈએ કે નીચેથી તમારે અહીંયા સુધીનું, આ હાથ સુધીનું તમારે 47 આવવું જોઈએ. સિમ્પલ વસ્તુ છે. તમે એ અંદાજે ફોટાના હિસાબે ચાલે. તેમાં પછી મેં કીધું તેમ અઢીથી 3 ઇંચનો ફૂલ રાખવાનો. પછી બહુ મોટું થઈ ગયું હોય તો નાનું થાય. એ તો રિઝોલ્યુશન 3 ક્લિક ઓફ કરીને કરે ઇમેજ સાઈઝમાં. આ લેરી બી છે. તો પિન સ્કીન, પેસ્ટ. કંટ્રોલ શિફ્ટ આઈ ડિલીટ. આ લેરી અલગ છે. આ છે તે જ પણ બધા મેચિંગ દાખવા છે. હવે આપણે એને એક ફોટાને સેટિંગ પેલા કરી. તો ક્યાંથી દેખાય છે અંદાજે ચાલે. આ અહીંયાથી થોડું દેખાય છે આટલું. ઠીક ને? તો પહેલા સાઈઝ સેટ કરવાની. તો ઓલ સિલેક્શન, અલ્ટર એસ ટી. કેટલામાં આપણે લેવાનું? હાઈટમાં 42. ગાઈડલાઈન, ગાઈડલાઈન. કોઈ બી એક ફોટાને લીધો. કંટ્રોલ ટી, અલ્ટર શિફ્ટ. ક્યાં સુધી ખેંચવાનું? અહીંયાથી તો અહીંયા સુધી. એમાં કન્ફ્યુઝ થાય એટલે તમે છેલ્લે સુધી લોચા પડવાના છે. આ એક મૂકી દીધો. બીજા ફોટા પર આવી ગયા. કંટ્રોલ ટી, અલ્ટર શિફ્ટ. એને બી સેમ જ અહીંયા ઉપરના હાથ સુધી ખેંચી લેવાનું, કારણ કે એટલો આપણો કોનો હોય. અલ્ટર શિફ્ટ. બસ આટલું થઈ ગયું. હવે કેનવાસ સાઈઝ ખોલી દેવાનું. 200%. એટલે આપણે સેમ ફાઇલ ખોલી દીધી. ઉપર ફોટો જે કપાઈ ગયો તે આપણે લઈ લીધું. હવે એક એક જગ્યાએથી સ્ટાર્ટ કરવાનું. જેમ કે એલોથી આપણે લઈ લઈએ. આટલો ભાગ પલ્લુનો છે. કોપી, પેસ્ટ, ક્રોસ છે અહીંયાથી એમ. આ પલ્લુનો ભાગ એક મિનિટ. હા, એમ છે. કોનો તમારો અહીંથી છે. ઓકે, આ રીતનું છે. અહીંથી ક્રોસ છે આવ્યો. હા, તો આ લેરિયું તમારું બને. એક લીધું. પછી ક્યાં દેખાય છે વ્યવસ્થિત ફોટો? આ દેખાય છે થોડો. અહીંયાથી આટલો ભાગ લઈ શકે.
આ અંદાજે જ ચાલે. અલ્ટા કન્ટ્રાક્ટ પકડીને કોપી કરી લીધું, લેયર પર ગઈને પેસ્ટ, કંટ્રોલ ટી, હોરિઝોન્ટલ થોડું જોઈએ તેમ કરી દીધું. બીજું લેયર નહીં, એ થોડું ગીચ આવશે. ઠીક. હવે આની અંદર બીજું ક્યાં દેખાય છે? આ જગ્યાએ બી થોડું દેખાય છે, તો અહીંયાથી બી આ લઈ લઈએ તો કોપી. સાઈઝ કર્યા પછી તમને એટલો અંદાજ આવી જ જાય. અહીંથી લાઈનિંગ છે. ઠીક. હવે બીજા પર આવી ગયા, આને સાઈડ પર. આમાં કંઈક બિલકુલ ખબર પડતી નથી, પણ આપણે આપણા હિસાબે સેટિંગ કરી લેવાનું ડિઝાઇનિંગમાં. આ થોડુંક ખુલ્લો ભાગ છે અહીંનો, કોપી, એ લેયર પર ગઈને કોપી, આ ફોટાને સાઈડ પર કરી દીધા અને અહીંયા પેસ્ટ. તો આ હિસાબે એ મૂકી શકે. થોડું નજીક લઈ લીધું, આ સાઈડમાં ડિલીટ કરી દીધું. એ જ હિસાબે અહીંયા. હવે તો પછી આશરે જ તમારે મૂકી આપવાનું, એટલું બધું કોઈ કઈ જોવાનું છે નથી. લુક વાઇઝ આવું છે ડિઝાઇન. બસ આટલું ચાલી જાય. આટલી લાઈન બનાવી દીધી ને પછી અહીંયા તમારે ખુલ્લી ખુલ્લીમાં જ જવાનું. તો ખુલ્લી કઈ હિસાબે આવી, કોપી, પેસ્ટ. આ થોડુંક મગજ થોડુંક ઘસશે તમારું. આ ફોટાની કોઈ જરૂર નહીં. બસ આટલા લેરિયા બનાવી દેવાના. આજે કાલે મેં બતાવ્યા હતી સીધી સીધી લાઈન. પછી જે ખુલ્લી જગ્યા છે ત્યાં જોતા આ ટાઈપનું એક આશરે મૂકી દીધું, આ ટાઈપનું મૂકી દીધું, એ સેમ જ લાઈન, આ ટાઈપ. એટલે આખું તમારું કમ્પ્લીટ થઈ ગયું. પણ એ કરવા પહેલા તમારે અહીંયાથી આ હાથથી અહીંયા સુધીનું 47 ખેંચવાનું, તો જ તમારું બને. હે ને? આમાં ખ્યાલ આવ્યું ને? હવે કઈ નહીં કન્ફ્યુઝ. નો. હવે બીજી રીલ જોઈએ. ક્લોઝ. હવે આ કેવું છે કે ઓલ ઓવર છે, બરાબર ને? હવે કોઈ સાઈઝ નો અંદાજ આવતો નથી, તો આ આપણા હિસાબે બનાવવાનું. ચેટ જીપીટી પર નાખવાનું કે પછી એઆઈ પર નાખવાનું કે પછી ગૂગલ પર, જેમાં નાખવું હોય તેમાં. આમાં સાઈઝ આપણા હિસાબે કરી લેવાની, ફોટાને જોઈ લેવાના. આમાં કઈ સાઈઝ નો કઈ અંદાજ આવે નહીં, એ આપણા હિસાબે. બીજી રીલ જોઈએ. હવે આ ડિઝાઇન છે, કાને જોઈએ. તો આખા પોનામાં બિલકુલ ડિઝાઇન દેખાતી નથી. અહીંયાથી સ્ટોપ કરી દીધું. ઓકે ને? એટલું તો આપણો અંદાજ આવી ગયો. તે છતાં આગળ આપણે જવા દઈએ. પલ્લુ વાળો ભાગ છે, સ્ટોપ. આટલાથી આપણો અંદાજ આવી ગયો કે આ પલ્લુનો ભાગ છે. ઠીક. તો આને શું કરવાનું? પિન સ્કીન મારવાનું. ફાઇલમાં કંટ્રોલ એન, 150 રિઝોલ્યુશન, પેસ્ટ. આપણને કેટલો લેવાનો અહીંયાથી? 45. હા, 45. કેનવાસ ખોલી દેવાની. 45, 47. ઓકે. હવે અહીંયાથી આપણે આશરે એમ ખેંચી લેવાનું ડિઝાઇન, થોડી સીધી કરી લેવાની. આ બધું અંદાજથી ચાલે. પછી તમે એમાં કન્ફ્યુઝ થાય તે નહીં ચાલે. તમારે મેન વર્ક પર ફોકસ કરવાનું. આ થઈ ગયું પલ્લુ સાઈડ નો ભાગ. હા ને? પછી આશરે ગોઠવવાનું. એટલું બધું કોઈ કોઈ મૂકીને થોડું જોવાનું છે. તમારું શું જોઈએ? તમારું ડિઝાઇન જોઈએ. આ એક અહીંયા ભાગ આવી ગયો, બરાબર ને? આને બી પિન સ્કીન, સોરી, આને બી પિન સ્કીન મારવાનું. ને અહીં એક ફોટો છે, આને બી આશરે ખેંચી લીધું. હા, પેલા છે. હા, પછી ડિલીટ, પેસ્ટ. અહીંયા હતું, આપણે એના હિસાબે ખેંચી લીધું. હા, ડાયરેક્ટ પેસ્ટ છે ને, ફોટો પાડીને. હા ને? આ રીતનો ખાલી બંધ છે. હવે આની અંદર કંઈક તમને જોવામાં નથી આવતું. તમને ક્રિએશન કરવાનું આપ્યું હોય તો આ બેઠા ને હોય, આના પર તમારે ડ્રો કરવાનું. સાઈઝ આપણે કરી દીધી છે. પછી એમાં કઈ 0 0 પર નહીં જવાનું. એટલું બધું કઈ મૂકીને થોડા જવાનું. જે જોહે તે તમારું ક્રિએશન જોવામાં આવશે. આમાં તમે થોડું એમ તેમ થશે તો કહેવાનું, પણ ખુલ્લું ખુલ્લું છે. બીજો બંચ ખુલ્લો જાય છે, એટલું તો તમને અંદાજ આવી જાય ને. આ જો આગળ ઠીક પલ્લુ સાઈડ ગીચ છે ને પછી ત્યાર પછી બંચ ખુલ્લો છે એમાં આ રીતનો.
આને બી પિન સ્કીન માં આવ્યું હોય કેનવાસ સાઇઝ થી ક્રોપ ટૂલ થી એમ કનેક્ટ અને આલું છે કેનવાસ સાઇઝ અલ્ટર કંટ્રોલ સી 90 કરી દીધું ઓકે પેસ્ટ કંટ્રોલ ટી કોપી પેસ્ટ બસ એક બનશે અહીંયા આવશે આખો બંચ બનશે અહીંયા પલ્લુના અહીંયા બનશે અને અહીંયા બનશે પછી પ્લેસમેન્ટ તમારા પર ડિપેન્ડ કરે આનું આ હિસાબે કરવાનું એમાં બિલકુલ કન્ફ્યુઝન બહુ આવવાનું નહીં કોઈ કે તમને પૂછવાનું નથી કોઈ જોવા નથી ક્યારે જોવામાં આવે કે તમારી ડિઝાઇન બને પછી જોવામાં આવે એટલે બહુ પેલું રહે ને તો લોચાવા આ કઈ છે રે આ અંદાજ જ છે ઓલ ઓવર ખાલી ફિગર છે આને બનાવવું હોય તો પિન સ્કીન ઓકે કંટ્રોલ એન એન્ટર પેસ્ટ કેનવાસ સાઇઝ કેટલી કરવાની 45 47 આ કરી જ દેવાની તમારે ઓલ રિપીટ બનાવવાની તો વાંધો નહીં પણ સાઇઝ તો તમને અંદાજ આવી જાય કંટ્રોલ સી પાઈને ડિલીટ હવે આ અહીંયાથી કેટલું હશે 11 ઇંચ હશે 11 એકચ્યુઅલ સાઇઝ આવી ગઈ તમારી કંટ્રોલ શિફ્ટ આઈ ને ડિલીટ હવે આને તમારે તો કરવાનું ફિગર લઈને કારણ કે 4 ફોલ્ડ છે તો 11 ઇંચ હોવાનું તે છતાં એના ફોટા પરથી બી આપણે લેવું હોય તો લેવાય જેમ કે હા જો હાફ ફોલ્ડ વાળી હોય તો હવે અહીંયાથી આ પહેરેલી તે સેમ જ સાડી છે તો પછી એની ઉપર અહીં સ્ટોપ કરીને બી લેવાય પણ નથી દેખાતું બિલકુલ નથી આવતું ખુલ્લા ખુલ્લા ફૂલ છે તો અહીંયાથી બી તમે ફોટાનો અંદાજ લઈ શકે ખ્યાલ આવે છે ને તો સિમ્પલ છે પેજ બનાવવાનું ખુલ્લું એમાં કોઈ કન્ફ્યુઝન થવાનું નહીં આ બધા ખુલ્લા ફિગર છે ઠીક સાઈઝ આપણે આને કરી દીધી 11 હા આ નાખવાનો ફોટો એટલે રીલ મળી જાય બીજી બધી અલગ અલગ બધી રીલ હા એટલે ફોટો નાખવાનો તમારે હવે આ ડિઝાઇન છે રીલ જ આવશે રીલ પરથી ફોટો ડિઝાઇન બનાવવાની આવે બંની વાળી ડિઝાઇન છે પહેલા સાઈઝ સેટ કરી લેવાની ને પછી બનાવવાનું હોય આ બોર્ડર સિલ્કી છે જેવું આવડે તેવું પણ બનાવવાનું ફટાફટ ને વર્ક પર ડિપેન્ડ કરે એ બધું કોઈ તમે હું જે બનાવે છે બાજુમાં ફોટા મૂકીને કોઈ જોતું નથી પણ તમે જયારે પ્રિન્ટ થઈને આવે ત્યારે તમારી ડિઝાઇન કેવી લાગે તે જોવામાં આવે હા ને આ છે પિન સ્કીન માર્યું કંટ્રોલ એન એન્ટર પેસ્ટ હવે ઈઆઈ પર જો નાખશે ને તો આ ફોટો તમને એકદમ સીધો કરીને આપે પણ ઈઆઈ બધી જગ્યાએ છે નથી કોઈક કંપનીમાં હોય કોઈકમાં નહીં હોય બાકી આને તમને એકદમ સીધો કરીને આપી દે એમ આ રીતે જીપીટી એકદમ આ થઈ ગયું ઓકે ને હવે આમાં કઈક બહુ સીધું કરવાની જરૂર નહીં એથી કંટ્રોલ પકડીને એમ કરવું તો કરી શકે બાકી કઈ જરૂર નહીં આ આપણે પહેલા તો એને સાઈઝ સેટ કરી ફાટેલું તૂટેલું હોય એનો કોઈ વાંધો નહીં 147 હા આપી દે હા આવે ને આ 47 મેં કરી દીધી સાઈઝ ઓકે ને 72 બસ હવે આને તમારે ઓલ સિલેક્શન અલ્ટર એસ ટી પહેલા તો આપણે ફોટાને સેટિંગ કર્યું 42 માર્કિંગ કરી દીધું હવે આ રિયલ આપણે ફોટો છે ત્યાંથી પાછો લેવા પડે આ તો બ્લર વાળો છે રિયલ ફોટો એટલે એકદમ ઝૂમિંગ આવશે ને પછી એને સ્ટોપ કરીને લેવું પડશે આ સ્ટોપ પિન સ્કીન પેસ્ટ આને તમારે એઆઈ પર નાખવાનું નહીં તો ચેટ જીપીટી જેના પાસે જે વસ્તુ હોય તેના હિસાબે નહીં તો પછી ગૂગલ પર
પેસ્ટ. પેલું તો ખાલી આપણે આરજીબી કરી. હવે આવી ગયું ને. પેલું શું કર્યું, આરજીબી થી આપણે પેલા સાઈઝ સેટ કરી, સાઈઝ સેટ કરી પછી ડિટેલિંગ વાળો ફોટાને અંદર મૂકી દીધું. હવે પછી એના પર પડ્યું કે નહીં પડ્યું એમાં નહીં જોવાનું, એટલું બધું કોઈ જોતું નથી. હા ને, ડિઝાઇનિંગ નું લુક જો. હવે આ જ વસ્તુ બધી જગ્યાએ છે, કલર ખાલી ચેન્જ છે. સિમ્પલ એક જ બારની બનાવવાની. હવે જે બોર્ડર છે તે, એટલે સૌથી પહેલા આ ફિગર બનાવવાનો હોય તો પછી બનાવી શકે એ બી ફોટો મૂકીને. ડ્રો કરવું પડે, આ બધું ડ્રો કરવાનું બારની વાર. આ એ બી ફિગર જ છે, કશું છે નથી. બોર્ડર એક બંચ ને બોર્ડર બી, તે સિવાય કઈ વસ્તુ આની અંદર છે નથી. પ્લેસમેન્ટ છે, મેચિંગ છે. જો હવે અહીંયા બોર્ડર આવી ગયું, ઓકે. પિન સ્કીન, પેસ્ટ. હવે તમારે આની અંદર તમારે નહીં દેખાય મને કેવું દેખાય જ છે ને. ને આ બોર્ડર ને તમારે ચેટ જીપીટી, એઆઈ, ગૂગલ, પિન્ટરેસ્ટ, શટરસ્ટોક જેમાં નાખવાનું તેમાં આ બોર્ડર 99% 100% તો હોય જ. બાય ચાન્સ કોઈ બહુ હાઈ કંપની હોય ને તે ક્રિએશન કરી લો, બાકી મોસ્ટ ઓફલી કોપી કરી લો કોઈ, તો તમને એના પર મળી જાય. સારી કંપનીનું કામ હશે ને તો નહીં મળે, તો પછી એ લોકો સ્કેચિંગ કરેલું હોય તો તમને એ નહીં મળે. તો પછી તમારે ચેટ જીપીટી નહીં તો એઆઈ એના પર મળે, તો ગૂગલ પર નહીં મળે. કોપી કરી લીધું મેં, પેસ્ટ કર્યું. આને ડ્રો બી કરી શકે, આમાં કઈ એટલું બધું છે નથી. હા ને નહીં આવડે તો નહીં ચાલે. આ તો બહુ સિમ્પલ છે. ઠીક, સાઈઝ થઈ ગઈ ને. હવે કઈ વધારે છે નથી, સાઈઝ નું ખ્યાલ આવી ગયું ને, કોઈ બી સાઈઝ નું. બીજી બતાવો, ખ્યાલ છે ને. આ તો ઓલ ઓવર જ છે. જો આ ઓલ ઓવર, આમાં તો કઈ છે જ નથી, 4 ફોલ્ડ છે, બીજું કઈ નથી. આ ડબલ છે, ટુ ટુ ફોલ્ડ છે કદાચ. હા, ટુ ફોલ્ડ છે. હા ને, સિમ્પલ આ ડિઝાઇન બનાવવાની. એ તો પિન સ્કીન, આ ઓકે દેખાય છે ત્યાંથી પિન સ્કીન માર્યું. આને નો કરો, ઓકે. આને બી નો કરો, ઓકે. કંટ્રોલ એન, 150, પેસ્ટ. કેટલું કરવાનું આ? 22.5, 22.5 સાઈઝ થઈ ગઈ તમારી. હવે એને 47, 48 કર્યું તો 47. બસ આ શું સાઈઝ. હવે આને તમારે નેટ પર શોધવાનું, બનાવો હોય તો બનાવવાનું. ઠીક ને. ઓલોની રીલ આ રીતની છે, તો તેમાં બંચ મોટા છે. હવે આ ઓલ ઓવર અલગ છે. હવે હે ને નાની નાની છે. હવે આશરે આમાં કોઈ સાઈઝ વાઈઝ નું બહુ ટેન્શન લેવાનું, હાઈ રિઝોલ્યુશન રાખવાનું. 150 ની તો 200 બનાવવાની. ઓલ ઓવર બહુ પેલી હોય ને તો એનું ડિટેલિંગ બી બહુ મસ્ત આવે. હવે આમાં શું છે, આને બનાવવું હોય તો આ પલ્લુ સાઈડ છે. હા, એક જ ફ્લાવર છે, ફ્લાવર એકદમ મસ્ત લીધું હોય, એની પર પેલું છે, દોરી મારેલી છે. આ વર્ક કરેલું છે, હે ને, ગોલ્ડન વાળું. આવો તમારું બધું જ આવી ગયું, પલ્લુ પલ્લુ. એ મૂકે છે ને ત્યાં દેખાય. પછી ત્યાં જે દેખાય ને એનું તમે સ્ટોપ કરી દેવાનું. પ્રિન્ટ સ્કીન મારી, કંટ્રોલ એન, એન્ટર ને પેસ્ટ. ક્રોપ, ઓકે. કેનવાસ સાઈઝ આવા બહુ ફોટા દેખાતા નથી એટલે બહુ વધારે થાય નહીં. 45 કરી દીધું. નહીં, હાઈટમાં 47, તો વર્ગ 45 સુધી રાખવાનું. કંટ્રોલ ટી ને એમ તને ખેંચી દેવાનું, બસ. આ પછી સીધી કરવાની જરૂર નહીં, કારણ કે એમાં કઈ દેખાતું જ નથી. આ બંચ ઓકે દેખાયું હોય, જ્યાં ઓકે દેખાય ત્યાં સ્ટોપ કરી દેવાનું. હા, ઓકે. પિન સ્કીન એક જ ફૂલ છે, પેસ્ટ. સીધો કરી લેવાનો થોડો ફૂલ ને, કોપી, ડિલીટ, પેસ્ટ. ક્રોસ લાગતો હોય તેમ કરીને સીધી કરે, બસ. આ ફૂલ બની ગયું એટલે તમારી ડિઝાઇન કમ્પ્લીટ. અલગ ફૂલ હોય તો અલગમાં આવે. ઠીક.
હા એ અલગ હોય તો અલગ. એટલે મેન એક જ બંચ પર છે પણ બંચ તમારે પરફેક્ટ રીતે હોદવાનો અને સાઈઝ આ હિસાબે કરવાની. સિમ્પલ છે. હા ને નહીં ખ્યાલ આવતી હોય તો સાઈઝ ની પ્રેક્ટિસ કરો.